નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં આપણે ફરીથી મળ્યા। હવે આપણે ગણિત જોઈ રહ્યા છે। ગણિતમાં પૂછાયેલા પ્રશ્નોની વિડીયો સિરીઝ હું શરૂ કરી રહ્યો છું। તો તમે ગણિતમાં સંપૂર્ણ કોર્સ કરવાના છો ને? જો તમે કોન્સેપ્ટ ક્લિયર કરવાના હોય તો અત્યારે જ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ગુજરાતભરના જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મેં આ ચેનલ બનાવી છે। આ સિરીઝમાં આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અંતર્ગત ગણિત વિષયના પૂછાયેલા પ્રશ્નોની વિડીયો સિરીઝ જોઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ છીએ। ચાલો તમે પણ સ્ક્રીન જુઓ। હવે એક પ્રશ્ન આવો પૂછાયો હતો। પ્રશ્ન 1, 2 અંકોવાળી પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી? 89, 90, 91 કે 99? આપણે આ પ્રશ્નના જવાબ આપતા પહેલાં આ પ્રશ્નને રિલેટેડ તમામ સમજૂતીઓ સમજી લઈએ। તો પહેલાં તો આપણે જુઓ, સમજીએ। એક અંકવાળી સંખ્યાઓ, એક અંકવાળી સંખ્યાઓ કઈ કઈ છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધી જ સંખ્યાઓ એક અંકવાળી સંખ્યાઓ છે। હવે આપણે વધારાની માહિતી મેળવીએ તો એક અંકવાળી કુલ સંખ્યાઓ 9 છે। આગળ એક અંકવાળી સૌથી નાની સંખ્યા 1 છે। એક અંકવાળી સૌથી મોટી સંખ્યા 9 છે। આમ કુલ સંખ્યાઓ 9 થઈ। હવે આપણે 2 અંકોવાળી સંખ્યા વિશે સમજ મેળવીએ, જે 10થી શરૂ થાય છે અને 99 સુધી જાય છે। તો 2 અંકવાળી સંખ્યાઓના કેટલાક ઉદાહરણો જોઈએ। 10, 11, 12, 19, 51, 76, 92, 36 અને 99 આ કેટલાક ઉદાહરણો આપણે જોયા જે 2 અંકવાળી સંખ્યાઓના છે। વિદ્યાર્થી મિત્રો, હવે 2 અંકવાળી સંખ્યાઓ કુલ કેટલી છે? તો 2 અંકવાળી કુલ સંખ્યાઓ 90 છે। 10થી લઈને 99 સુધી છે ને, એટલે 99માંથી આપણે 9 બાદ કરીશું, એક અંકની સંખ્યાઓ બાદ કરીશું, એટલે આપણને મળશે 2 અંકવાળી કુલ સંખ્યાઓ જે છે 90। આગળ જુઓ, 2 અંકવાળી સૌથી નાની સંખ્યા 10 છે। 2 અંકવાળી સૌથી મોટી સંખ્યા 99 છે। આગળ સમજીએ હવે। તો અહીં મેં 1થી 100 લખ્યા છે, જુઓ, જેમાં 1થી લઈને 9 સુધીની જે સંખ્યા છે તે એક અંકવાળી છે। 10થી લઈને 99 સુધીની સંખ્યા છે તે 2 અંકવાળી છે। 99 પછી આવે છે 100, જે 3 અંકવાળી સંખ્યા છે। તો હવે આ જે સંખ્યાઓ બચી લાલ રંગમાં તે બધી જ 2 અંકવાળી સંખ્યાઓ છે। આ કુલ સંખ્યાઓ છે 90। આપણો પ્રશ્ન પણ એવો જ છે, 2 અંકવાળી કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી? તો જવાબ આવશે 90। હવે આગળ સમજો, 3 અંકવાળી સંખ્યાઓ 100થી શરૂ કરીએ અને 999 સુધી જઈએ તે તમામ સંખ્યાઓ 3 અંકવાળી છે। થોડાક ઉદાહરણો જોઈએ આપણે 3 અંકવાળી સંખ્યાઓના। તો 100, 115, 126, 192, 516, 763, 928, 366 અને 999 આ બધા 3 અંકવાળી સંખ્યાઓના ઉદાહરણો છે। વિદ્યાર્થી મિત્રો, 3 અંકવાળી સંખ્યાઓ કુલ 900 છે। કેટલી છે? 900। કુલ સંખ્યા આપણે 999માંથી 99 બાદ કરીએ એટલે 900 મળે, જે 3 અંકવાળી કુલ સંખ્યા છે। 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે। 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે। હવે અહીં જુઓ, 100થી શરૂ થાય છે અને 999 સુધી જશે। તમે ધ્યાનપૂર્વક જુઓ, આ સ્ક્રીન ફરે છે। આ તમામ સંખ્યાઓ 100થી 999 સુધીની છે અને 3 અંકની છે, બરાબર ને? હવે 999 પછી આવે છે 1000, પણ 1000 એ 3 અંકની સંખ્યા નથી, એ તો 4 અંકની સંખ્યા છે, એટલે એ 4 અંકની સૌથી નાની સંખ્યા બનશે। આપણે પહેલા પ્રશ્નનો જવાબ સમજી લઈએ। 2 અંકની કુલ સંખ્યા બરાબર 2 અંકની સૌથી મોટી સંખ્યા ઓછા 1 અંકની સૌથી મોટી સંખ્યા। આપણી પાસે 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99, અને એમાંથી 1 અંકની સૌથી મોટી સંખ્યા 9 બાદ કરશું તો આપણને 90 મળશે। આ આપણા પ્રશ્નનો જવાબ વિકલ્પ બી છે। પ્રશ્ન નંબર 2 જોઈએ। 1 અંકોવાળી પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી?
તો આપણે અત્યારે જ જોઈ ગયા 1થી શરૂ કરીને 9 સુધીની સંખ્યાઓ હતી, એટલે તે સંખ્યાઓ છે 9. હવે એવી જ રીતે તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે 3 અંકોવાળી પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી? 3 અંકવાળી કુલ સંખ્યાઓ વિશે અત્યારે જ આપણે જોઈ ગયા, જે 100થી શરૂ કરીને 999 સુધીની હતી. એટલે કે 999માંથી 99 બાદ કરીએ તો આપણને 900 મળે, જે 3 અંકની કુલ સંખ્યાઓ છે. આગળ જોઈએ તો 1 અંકની સંખ્યા, સૌથી નાની સંખ્યા, 1 અંકની સૌથી નાની સંખ્યા 1 છે. પછી 1 અંકની સૌથી મોટી સંખ્યા 9 છે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ, સમજીએ. 2 અંકની સૌથી નાની સંખ્યા 10 છે. જુઓ, સૌથી મોટી સંખ્યા છે ને, એના પછીની જે સંખ્યા આવે એ તેનાથી 1 અંક વધારે હોય અને તે અંકોની સૌથી નાની સંખ્યા હોય. એટલે કે 2 અંકની સૌથી નાની સંખ્યા 10 છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. 99 પછી આવે 100, જે 3 અંકની સૌથી નાની સંખ્યા થશે, અને 3 અંકની સૌથી મોટી સંખ્યા થાય 999. આગળ જોઈએ તો 4 અંકની સૌથી નાની સંખ્યા થશે 1000, અને 4 અંકની સૌથી મોટી સંખ્યા થશે 9999. 5 અંકની સૌથી નાની સંખ્યા થશે 10,000, અને 5 અંકની સૌથી મોટી સંખ્યા થશે 99,999. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે થોડાક પ્રશ્નો જોઈએ. 2 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 1 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરતાં કેટલા મળે? વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો આપણે સૌપ્રથમ એનું ટુકડે ટુકડે અર્થઘટન કરીશું. તો પહેલાં તો ધ્યાનપૂર્વક જુઓ. પહેલું વાક્ય શું છે? 2 અંકની સૌથી મોટી સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99. એમાં 1 અંકની સૌથી મોટી સંખ્યા, 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 9. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99માંથી 1 અંકની સૌથી મોટી સંખ્યા 9. પછી શબ્દ છે બાદ. બાદ કરતા. શું કહ્યું છે? બાદ કરતા. જો તફાવત કયો હોય ને તો પણ બાદ કરવાનું. તફાવત કરતા કેટલા મળે એમ કહ્યું હોય ને તો પણ બાદ કરવાનું. તો બાદ કરતા કીધું છે એટલે ઓછાની નિશાની. એટલે કે હવે આપણો બાદબાકીનો દાખલો તૈયાર થયો. 99 - 9 = 90. તો જવાબ આવશે 2 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 1 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરતા 90 મળે. વિકલ્પ ડી આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. 2 અંકની સૌથી નાની સંખ્યામાંથી 1 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતાં કેટલા મળે? ચાલો, તો આપણે ફરીથી એવું જ ટુકડે ટુકડે અર્થઘટન કરીશું. પહેલાં એક ટુકડો લઈએ. 2 અંકની સૌથી નાની સંખ્યા કેટલા છે? 10. 2 અંકની સૌથી નાની સંખ્યા 10 છે. પછી કયું છે? 1 અંકની સૌથી નાની સંખ્યા. તો 1 અંકની સૌથી નાની સંખ્યા આપણે 1 લઈએ. અહીંયા પ્રાકૃતિક સંખ્યાની વાત છે. તો પછી કયું છે? બાદ કરતા. બાદ કરતા એટલે ઓછાની નિશાની. તો 10માંથી 1 જાય તો 9 મળે. આપણો જવાબ આવશે વિકલ્પ બી 9. તમારે વિકલ્પ બી સિલેક્ટ કરવાનો અને તેને ઘૂંટવાનો છે, જે સર્કલ છે તેના પર. આવું તો ખબર છે ને? આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. 3 અંકની સૌથી નાની સંખ્યામાં 2 અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરતા કેટલા મળે? ચાલો, સૌથી પહેલાં આપણે પહેલો ટુકડો જોઈએ. 3 અંકની સૌથી નાની સંખ્યા. તો 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100. પછી કયું છે? 2 અંકની સૌથી મોટી સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99. અને પછી કયું છે? ઉમેરતા. ધ્યાન રાખજો, ઉમેરતા કે તો સરવાળો કરવાનો. કેટલા મળે? તો 100માં 99 ઉમેરતા આપણને 199 મળે છે. આપણો જવાબ આવશે વિકલ્પ એ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 3 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરતાં કેટલા મળે? હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા, પહેલો ટુકડો લીધો આપણે. ટુકડે ટુકડે અર્થઘટન કરવાનું ને. તો 999.
પછી ફરીથી કહ્યું છે 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો એ પણ 999 છે. તો 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 3 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરતા કહે તો ઓછાની નિશાની. તો 999માંથી 999 જાય તો જવાબ આવશે 0. કોઈ પણ સંખ્યામાંથી તે જ સંખ્યા બાદ કરતા આપણને 0 મળે. જવાબ આવશે વિકલ્પ ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 2 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરતા કેટલા મળે? ચાલો તો અહીં આપણે સમજીએ. પહેલાં કહ્યું છે 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999. પછી કહ્યું છે 2 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરતા, તો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 અને બાદ કરવાનું કહ્યું છે, તો 999માંથી 99 બાદ કરતાં આપણને 900 પ્રાપ્ત થાય. આપણો જવાબ આવશે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 9 જુઓ. 4 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 3 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતાં કેટલા મળે? વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પહેલું અર્થઘટન કરીએ. 4 અંકની સૌથી મોટી સંખ્યા, 4 અંકની સૌથી મોટી સંખ્યા આવે 9999. તો 4 અંકની સૌથી મોટી સંખ્યામાંથી આપણે 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ? 100 બાદ કરતા, એટલે કે ઓછાની નિશાની મૂકવાની. તો ઓછાની નિશાની મૂકીશું તો 9999 ઓછા 100, જવાબ આવશે 9899. વિકલ્પ બી આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્ક્રીનશોટ પાડી લેજો. પ્રશ્ન નંબર 10, 11 સ્ક્રીનશોટ પાડી લો. પાડ્યો? આ તમારે જાતે કરવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12, 13 સ્ક્રીનશોટ પાડી લો. આ તમારે જાતે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને પોઝ કરીને પણ જાતે ગણી શકો. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને પ્રશ્ન નંબર 14 અને 15 આ પણ જાતે કરવાનો છે. ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. અને તમને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.